આ મીઠાના અગર જોવા મળશે આગળ ક્યાંય? રણમાં જવું પડે એમાં. કેટલે દૂર? અહીંયાથી તો ઘણો દૂર છે. તોય કેટલું? અહીંયાથી 7-8 કિલોમીટર અંદર જવું પડે રણ. થી 40 કિલોમીટર છે અંદર. અને પછી આગળ કોઈ ગામ ખરું કે રણ જ? આગળ રણ જ છે પણ આમો કાંઠો આવી જાય. હા ને, બધા ખેડૂત પુત્ર હોય, તમે મીઠાના પુત્ર કહેવાય. ખેડૂત પુત્ર મીઠાની ખેતી કરે હે. અરે વાહ. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે હું જોવા જઈ રહ્યો છું આજથી 150 વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલી મીઠાની ફેક્ટરીઓ ખારાઘોડા ગામની અંદર. લિટલ રન ઓફ કચ્છ અને તેની અંદર સ્થાપેલી આ ખારાઘોડાની મીઠાની ફેક્ટરીઓ જતાં જતાં રસ્તામાં મને બીટ ધ હીટ કરતી આ ભેંસો જોવા મળી, આવા પાણીની અંદર છપછપિયા કરતી. હું ધોમધકતા તાપમાં પહોંચી ગયો છું પાટડી, અને પાટડીથી ફક્ત 8 કિલોમીટર દૂર છે ખારાઘોડા. મેં અહીંની થોડી માહિતી આગળ લોકલ લોકો સાથે લીધી અને ફરી હું જવા માટે નીકળી ગયો ખારાઘોડાના રસ્તા ઉપર. કહેવાય છે કે નાના રણની અંદર કચ્છના આ ખારાઘોડા આવેલું છે. તો ચાલો છેલ્લે સુધી મારી સાથે આ વ્લોગ ખાસ જોજો. છેક 4 કલાકથી ડ્રાઈવ કરીને આપણે અહીં ખારાઘોડા પહોંચ્યા, અને મીઠાના આગળ તો દેખાયા નહીં. હવે એક આશા છે કે ગામ છોડી દઈએ અને આગળ નીકળીએ ને. ઓ યસ, અમને પૂછી જોઈએ આપણે. એક મિનિટ. આ મીઠાના અગર જોવા મળશે આગળ ક્યાંય? રણમાં જવું પડે એમાં. કેટલે દૂર? અહીંયાથી તો ઘણો દૂર છે. તોય કેટલું? અહીંયાથી 7-8 કિલોમીટર અંદર જવું પડે રણ. કઈ બાજુ? આ રોડ ઉપર? અહીંયાથી આગળ સીધા. તો ત્યાં શું જોવા મળશે? રણનું જે આ મીઠું પકવે ને. હા હા, મળશે. અત્યારે મળશે. રસ્તો ક્યાંય બદલવાનો કે આ જ રસ્તો? અહીંયાથી જો પાછળ થઈને જાવ ને તમે, પણ રણમાં તમારે એવું કે રસ્તો તમને રિટર્ન નહીં મળે. મતલબ પટ જ છે ફરતી તો. આ ગાડી નીકળી જશે? ગાડી તો નીકળી જાય, ગાડી તો મોટી ગાડી નીકળી જશે, પણ પટ જ છે, તમને રસ્તો જ નહીં સૂજે. અહીંયા કોઈ રસ્તો નથી આવી શકે પાકો. એવું છે? હા, રસ્તે ચાલો. પણ જવાશે ખરું ને? જવાશે ખરું. જોવા મળશે? જોવા મળશે. તો એવું કરીએ અમે. વળતા રિટર્નમાં રસ્તો ભૂલી જાવ તો ગાડીની પાછળ પાછળ આલ્યો, ગાડી અહીંયા નીકળશે. ભલે, એવું કરીએ. થેન્ક યુ. રેતી નથી, આ બધું મીઠું છે. દેખાવમાં મીઠું છે પણ છે રેતી આ બધું. કચ્ચા સોના. આ વિસ્તાર માટે તો આ સોનું જ કહેવાય. એટલે અહીંથી 2 કિલોમીટર દૂર જવાનું? 2 કિલોમીટર જાય એટલે રણ. અચ્છા અચ્છા. અહીંયા પ્રોસેસ થાય પછી. એટલે ત્યાં બને મીઠું અને અહીંયા આવીને પ્રોસેસ થાય. ઓકે, એટલે આ જે પેલું મીઠાના અગરિયા કે છે એ અગરિયા રણમાં જ મળી જશે. ઓકે, એટલે અગરિયા એટલે મીઠું બનાવનારા, અને અગર એટલે જેની અંદર મીઠું બનાવે. ઓકે ઓકે. અને તમે ક્યાં રહો છો? ખારાઘોડા? ખારાઘોડામાં 3 ગામ છે. નવા ગામ, જૂના ગામ, નવા ગામ ને ટેસર. ઓકે. અને આ બધું પાટડી સાથે કનેક્ટેડ? હા, પાટડી વિસ્તાર તાલુકો લાગે. અચ્છા અચ્છા. વર્ષોથી આવો જ આ એરિયા છે કે હવે ધીમે ધીમે ડેવલપ થયો? ડેવલપમેન્ટ થયું, પણ પહેલા ડેવલપમેન્ટ જ બ્રિટિશ ગવર્મેન્ટે કરેલું. અચ્છા, બ્રિટિશ ગવર્મેન્ટે કરેલું, અને ત્યારથી જ મીઠું અહીં બને. ઓકે. મને તો એવું જ હતું કે ગાંધીજીએ
છેક દાડી સુધી ગયા હતા ને મીઠાનો કર નાબૂદ કરવા, એટલે મીઠું ત્યાં વધારે બને. પણ મેં થોડું વાંચ્યું તો અહીં વધારે બને છે, હે ને? એટલે આ મીઠું જે ખાવામાં વપરાય આ જ મીઠું? એક નંબર આવે, 2 નંબર આવે ને ઇન્ડસ્ટ્રી જાય. બરાબર. એટલે કોમર્શિયલ યુઝ થાય એ પણ થાય ને આપણે ઘરે ખાઈએ એ પણ બને. એક નંબર ખાવામાં જ છે, એક નંબર જ છે. અચ્છા, આ એક નંબર મીઠું છે. આમ પહેલી વાર અમે આવું આ મીઠાનો પર્વત છે આ તો. બ્લડ પ્રેશર નો પર્વત આમ તો. પણ મીઠું ના હોય તો ખાવાનું ભાવે નહીં. નહીં? કહેવાય છે કે ખારા ઘોડાએ ભારતના ઘણા ખરા હિસ્સાઓને મીઠું પૂરું પાડે છે. એટલું બધું મીઠું અહીં આગળ બને છે. સામાન્ય રીતે મીઠું ગુજરાતની સાથે જોડાયેલું છે એના ઇતિહાસ સાથે. અને ઇતિહાસ એ છે કે દાંડી યાત્રા મહાત્મા ગાંધીજીએ ગુજરાતની અંદર કરેલી, અને એ ખાસ મીઠાના ઉપર નાખવામાં આવેલો કર નાબૂદ કરવા માટે. અને એ આપણે જાણીએ છીએ, પણ આ ખારા ઘોડા એ અહીંનું એટલું બધું મીઠાનું પ્રોડક્શન છે કે 90% ઇન્ડિયાના હિસ્સાની અંદર અહીંથી મીઠું પહોંચાડવામાં આવે છે. અને આ મારી નજર સામે જે દેખાય છે ને એ મીઠાનો પર્વત છે એવું મને લાગે છે. આ હું જેવો એન્ટર થયો ને એમ આ પાણીના હોજ જોવા મળ્યા, અને મને ભ્રમણા એવી થઈ કે આ મીઠું બનાવવાની પ્રોસેસ સાથેનો જ કોઈ હોજ લાગે છે. પણ ખાસ મિત્રો સાથે વાત કરી તો ખબર પડી કે અહીંથી હજુ મારે બીજા 3 કિલોમીટર ડ્રાઈવ કરવાનું છે. અને 3 કિલોમીટર ડ્રાઈવ કરીશું પછી આગળ LRK કચ્છનું નાનું રણ શરૂ થશે, અને રણની અંદર મીઠું પકાવવામાં આવે છે. એટલે હું હવે ત્યાં જવા માટે કોશિશ કરીશ, અને રસ્તાની અંદર જ્યાં જ્યાં મને કશું દેખાય તો હું ઊભો રહીશ ને એને જોઈશ. ખાસ તો મારે આખી પ્રોસેસ સમજવી છે કે 90% ભારતના હિસ્સાને જે મીઠું પૂરું પાડે છે એ કેવી રીતે આ વિસ્તારમાંથી પૂરું પડે છે. મેં એક જગ્યાએ ટર્ન લઈને અત્યારે એવી જગ્યાએ હું ઊભો રહું છું જ્યાં આગળ મીઠું પ્રોસેસિંગ થઈ રહ્યું છે. અગરમાંથી જે મીઠું બનીને અહીં આગળ આવે, અને આપણે જે આગળ જોયું આ મીઠાના પર્વતો, એ બધા પ્રોસેસ થઈ અને છેવટે પેકેજિંગ અહીં આગળ થાય છે. એટલે હું અત્યારે પેકેજિંગ જોવા માટે ઉતરું છું. આ બધું પ્રોસેસ થાય મીઠું અહીં આગળ? વોશિંગ પ્લાન્ટ. અચ્છા, એટલે આ બધા જે મીઠાના ડુંગરો છે એ બધા તૂટી તૂટી નામો આવે? જવાય ઉપર જોવા? મીઠાના આવા ઊંચા ઊંચા ડુંગરો અમે સર કરવા માટે આજે આયા હોય ને એવું લાગે છે. કારણ કે ચારે બાજુ મીઠાના જ પર્વત છે. અને હમણાં જે મેં જોયું એ બધું મીઠું આવા રો પ્રોસેસ થઈ અને ચોખ્ખું સફેદ મીઠું કેવી રીતે બને, અને બન્યા પછી અને આ રીતે બોરીની અંદર, ગુણની અંદર કેવી રીતે ભરવામાં આવે છે, આખી પ્રોસેસ મેં આગળ સમજી. અને હવે હું જોવા જઈશ ખરેખર જ્યાં મીઠું પકાવવામાં આવે છે એ જગ્યા, રણની અંદર. ખારા ઘોડાની અંદર જેવો અમે પ્રવેશ કર્યો ને તો સૌથી પહેલા આ બધું ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ અત્યારે નજરે પડે છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર કેટલાક પ્લાન્ટ્સ અને કેટલીક મેન્યુફેક્ચરિંગ જગ્યાઓ જોયા પછી
છેવટે બધાએ અમને એમ જ કહ્યું કે તમારે મીઠાના અગાર જોવા હોય તો તમે રણની અંદર જાઓ, અને રણની અંદર જાઓ તો ત્યાં રસ્તા બરાબર છે નહીં, એટલા માટે જાઓ ખરા પણ જો રસ્તો ભૂલી જાઓ તો તરત જ આવી કોઈ ટ્રક રોડ ઉપર પસાર થતી હોય ને એની પાછળ પાછળ પાછા આવી જજો, એટલે તમે બહાર આવી શકો આરામથી. એટલે અમે જઈ રહ્યા છીએ અત્યારે કચ્છના નાના રણની અંદર, જ્યાં આગળ મીઠાના અગર છે અને જ્યાં ખરેખર રિયલી મીઠું બનાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી અમે જે જોયું એ તો જે તે જગ્યાએથી જે મીઠું બનીને આવે છે એ બનીને આવ્યા પછી અહીં આગળ એનું આ રીતે સંગ્રહ થાય છે, અને સંગ્રહ થયા પછી એની પ્રોસેસ થઈને બહાર પેકિંગ કરીને મોકલવામાં આવે છે. એ બધી જગ્યાઓ છે. अब आएगा मजा. હવે ખરેખર જેને કહે ને કે ખારા ઘોડા જે જોવા માટે આવ્યા હતા ને એ વિસ્તારની અંદર આપણે પ્રવેશ લઈ રહ્યા છીએ. જ્યારથી રણની અંદર અમે એન્ટ્રી લીધી છે ને ત્યારથી અમે કોઈ ચોક્કસ રસ્તો જોયો જ નથી. હું ડ્રાઈવ કરતો કરતો બસ આ રીતે કેટલાક બનેલા આવા કાચા મકાનો ફોલો કરતો કરતો મીઠાના અગર શોધતો શોધતો હું આ રણની અંદર અત્યારે ડ્રાઈવ કરી રહ્યો છું. હું રાહ જોઉં છું કે ક્યાંક એવો સારો મીઠાનો અગર આવે કે જ્યાં હું કોઈ માણસને મળું, અને ખાલી મળું જ નહીં પણ એમની સાથે વાતચીત કરું, અને એ આખી મીઠું બનાવવાની પ્રોસેસ છે એ એમની સાથેથી સમજું. દૂર દૂર સુધી ક્યાંય મને માણસ નહોતા દેખાતા છેલ્લા 15-20 મિનિટથી, અને કહેવાય છે કે અહીં આગળ અગણિત મીઠાના અગર આવેલા છે પણ માણસ નથી. એટલે હું મારી ગાડી ડ્રાઈવ કરતો જ રહ્યો. રસ્તામાં મને ક્યાંક ક્યાંક આવા સોલાર પેનલ પણ દેખાઈ, અને એનાથી મને ખ્યાલ આવ્યો કે આ કાચા મકાનોની અંદર સોલાર પેનલથી વીજળીનો ઉપયોગ કરવામાં આવતો હશે. અહીં આગળ એવું પણ મેં સાંભળ્યું છે કે આ જમીનની અંદરથી ખારું પાણી કાઢવામાં આવે છે, અને એ જમીનમાંથી જે ખારું પાણી નીકળે છે એને જ પાટા બનાવી અને એની અંદર ભરી અને એનું મીઠું પકાવવામાં આવે છે. હું આશા રાખું કે મને આગળ દેખાય છે એ કાચા મકાનમાં કોઈ મળી જાય જેમની સાથે હું વાત કરીને આખી પ્રોસેસ સમજું. અમે છે ને 4-5 કલાક ગાડી ચલાવીને આયા જોવા માટે. 4-5 કલાક? હા. અહીં તો ખાલી 15 મિનિટ જ થાય. દૂરથી આવ્યા ને પણ અમે આણંદથી આવ્યા. હા, એટલે આણંદથી આવ્યા ને તો એવું થયું કે અહીં સુધી આવ્યા તો હવે મીઠું બનાવવાની પ્રોસેસ જોઈને જઈએ. એટલે મને બતાવો. ચાલો પાટામાં જઈએ. ક્યાં આગળ? આજ હવે આ સોલાર પેનલ નો યુઝ કરે છે, એટલે રાત્રે આ લાઈટ કરે એ બધી. રાતે લાઈટ નહીં, દિવસે ખાલી ચાલે. અચ્છા અચ્છા. આ બધા મીઠાના પાટા કે એમ? અચ્છા. પાણી સ્ટોક કરવાનું. ઓકે. આ બધું આપણે પાણી રાખવાનું, ભરી રાખવાનું. હા હા. આ પાણી ક્યાંથી કાઢો? આ બોર માં નારિયેળ બોર. હા હા. અચ્છા, આ બોર છે. હા હા. એટલે આ પાણી આ રણનું પાણી જ આવે, નીચેથી ઉપર આવે. હા હા. તો આને અને આ જે સફેદ રણ છે ને એનું પાણી એક જ થયું ને આમ તો? અચ્છા અચ્છા. 60 ફૂટ થી પાણી આવે. અચ્છા, 60 ફૂટ નીચેથી પાણી આવે,
અને આ પાણી બોરમાંથી બહાર લઈ જવાનું. લઈ જવાનું બહાર. અચ્છા, અને આ રીતે આને શું કહેવાય? આ નીક કરી છે, નીક કરે છે પાણી માટે. પાણીની નીક છે. અને અહીંથી પછી પાણી ગામડામાં નાખવાનું. ઓકે. અહીંયાથી પાટામાં જાય. અને પાટામાં પછી શું કરવાનું? ખાલી રાખી મૂકવાનું? સૂકા પાટામાં રોજ દંતારો ખાચવો પડે. અચ્છા, રોજ શું કરવાનું? દંતારો ખાચવો પડે એ માટે. દંતારો? જેમ આપણે ઓલા ખેતરમાં હા 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 હા. ખેતરમાં જેમ આપણે કલટી ફેરવી ને, હા હા હા. આમાં દરરોજ ફેરવવું પડે. ઓકે ઓકે. અને એ રોજ કરો એટલે ધીમે ધીમે પાણી ચૂસાય. કેટલા દિવસની પ્રોસેસ આખી? આખી યાર લગભગ 7 મહિના. 7 મહિના લાગે મીઠું બનતા? એકવાર તો આમાં ભરી ગયા. હા હા હા. 3-3.5 મહિના થાય ને. હા. એટલે ભરી જાય. ઓકે, એટલે 7 મહિને મીઠું પાકી રહે? નહીં, મતલબ 7 મહિના થાય ખરા પૂરા. હા હા. પણ આમાં શું હોય કે જેમ જરૂર હોય ને, હા હા. વેપારી કઢાવતા રહે એમ. ઓકે, કઢાવતા રહે, પણ પાટાની અંદર પડ્યું રહે 7 મહિના સુધી પાણી? હા, પાણી તો પડી જ રહે. બરાબર. આ ખાલી કરીને પછી ભરી વાર. ઓકે, એટલે પ્રોસેસ તો બહુ અઘરી અને લાંબી પણ છે. અને તોય બધા એવું કહે કે મીઠાના ભાવે વેચી દઈશ. હા. ભાવ સૌથી ભાવ નથી આપતા. ઓહો. હવે લાગ્યો કે હું રણમાં આવ્યો. હા હા, જુઓ છે ને, આ બધું મીઠું જ છે. નહીં, આ રહ્યું ને આમાં મીઠું તો. આની અંદર? આની અંદર. ઓકે. આમાં પાણી સ્ટોક કરો. હા, અને પેલું દંતારો એટલે? એટલે આ પાણી ભર્યું હોય એમાં આ રીતે ફેરવવાનું. વધારે સવારે જ બધું થાય આ પ્રોસેસ? સાંજે ઓછું થાય? સાંજે ઓછું થાય, સવારે બધું ફેરવવાનું. આવી રીતે દરરોજ ફેરવવું પડે. બરાબર, ચાસ પડે. હા. એટલે આ ધીમે ધીમે આ ફરી જાય. દરરોજ ફેરવે ને, હા, માલ ફરે રાખે એમ. બરાબર. પડ્યો રહે ને તો બધું દાબો થઈ જાય. હા હા, ચોટી જાય. ઓકે. પણ આ 7 મહિના સુધી આ પાણી આમનું આમ જ રાખવાનું? નહીં, આ 3 મહિના માલ બહાર લઈ ગયા, ભરાઈ ગયા માલ આમાં. ભરી ગયા આમાંથી? હા, 3 મહિના પછી માલ ભરાઈ ગયા. અને પછી ફરીવાર પાણી ભરીને પછી ફરીવાર રાખ્યું, બરોબર. એટલે હવે પાછા 3 મહિના બીજું રહેશે એમાં. 3 મહિના સુધી આ સુકાય નહીં પાણી જલ્દી? અહીં જવા દેવાનું પાણી. ઓકે. આ રહ્યું નહીં. હા હા, અમે ચાલુ જ રહ્યું પાણી. હા. અચ્છા, એટલે થોડું થોડું આમાં એડ કરતા રહો. પાણી ફૂટવા નહીં દેવાનું આમાં, મતલબ. બરાબર. કેટલા આ વિસ્તારમાં કેટલા છે આવા? અહીં તમને 60-70 કિલોમીટર થાય. 60-70 કિલોમીટર સુધી? મેં એવું સાંભળ્યું છે કે અડધા ભારતને અહીંથી જ મીઠું જાય. કચ્છનું નાનું અણુ કહેવાય. હા, આટલું પાણી જતું રહ્યું. આ ચાલુ જ રાખવાનું પાણી. અચ્છા, એટલે આમથી અહીંથી પાણી આવે. પાણી જે હા એડ થયા કરે. આ પાઇપ છે. પાઇપ. હા હા હા. એટલે આમાંથી તમે આ પાણી આમાં ચાલુ રાખવાનું. ચાલુ રાખ્યો. રસ્તા નથી નહીં કોઈ ચોખ્ખા? હા, એટલે ટ્રક જયા કરે પણ ભૂલા પડી જાય આમ કરતા કરતા. 60-70 કિલોમીટર આમ જઈએ કોઈ રસ્તા વગર તો ભૂલામણી થઈ જાય. એટલે રણની અંદરથી નીચેથી 60 ફૂટથી પાણી કાઢવાનું અને એ જ પાણી ધીમે ધીમે આ ચાસની અંદર સંગ્રહ કરવાનો.
છેવટે ખારા ઘોડામાં જે આખી મીઠું બનવાની પ્રક્રિયા છે અને આટલી બધી મહેનતથી અહીં આગળ મીઠું પકવે છે પકવનારા અમારા પ્રહલાદભાઈ ત્યાં દૂર ઊભા છે અને પ્રહલાદભાઈ જેવા લોકો અહીં આગળ મીઠું પકવે છે અને હેડ્સ ઓફ ટુ ધેમ કે આટલી મહેનતથી મીઠું પકવે છે અને અહીં આગળ આજે સફેદ રણ જોઈને તો બધા આનંદમાં રહે છે, આનંદ માણે છે, પણ અહીં આગળ ખરેખર રિયલી જ્યાં મીઠું પાકે છે એ જગ્યા ઉપર આવીને મને એવું લાગ્યું કે આજનો દિવસ મારો સફળ થઈ ગયો. બહુ મજા આવી આજે અહીં આગળ. 60 કિલોમીટર 70 કિલોમીટર અંદર જઈએ ત્યાં સુધી આ બધું છે. એટલે કેટલા બધા લોકો મીઠું પકવે છે એની કોઈ ગણતરી જ નથી. અગરિયા અગરિયા છે. અને સવારમાં અહીં આગળ આવીએ તો થોડું બધા પાણીની અંદર આ કામ કરતા જોવા મળે. એટલે આજે હું ચૂકી ગયો, થોડું દૂર આવવાનું છે ને એટલે અઘરું થઈ જાય છે અહીં સુધી પહોંચવાનું. પણ ખરેખર આ મીઠાનું રણ જોઈને અને અહીં આગળ ઊભા રહીને જેવું લાગે કે રણોત્સવમાં તો બરાબર છે, જઈએ છીએ. અહીં રણોત્સવ કરેલો મોદી સાહેબે કરેલો અહીં આગળ? એમ ચીફ મિનિસ્ટર હતા સાહેબ ત્યારે? ઓહો, આ વિસ્તારની અંદર? હા હા, ત્યાં જ કરેલો. એટલે બધા જોવા આવતા હતા ત્યારે રણોત્સવ? 3 દિવસનો. અચ્છા અચ્છા. ઓહો. એટલે મને એવું લાગ્યું કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે કદાચ આને બહુ ડિસ્ટર્બ ના થાય, એટલે હવે ત્યાં બરાબર છે, ગામને છેડે દૂર બધા જોવા જાય અને એ થોડું નેચરલ છે અને આને પકવીને બનાવવું પડે. તો પછી નીચે અવાય પણ કૂદકો મારીને સીધું બહાર. અને આ બધા મીઠાના ગાંગડા છે. પછી આ સૂકું મીઠું ત્યાં બહાર અમે ઇન્ડસ્ટ્રીમાં જોઈને આયા. આ સૂકું મીઠું છે, આ ભેગું કરેલું મીઠું. એટલે આ જ સૂકું મીઠું એ ભરવા માટે તૈયાર કરી હારી. હા, અને ભરાઈને ત્યાં આગળ જાય ત્યાં છે ખારાગોડા. ખારાગોડા, અને ત્યાં ક્લીન થાય અને એ આખી પ્રોસેસ અમે હમણાં જ રેકોર્ડ કરીને આવે. ઉનાળામાં શું અહીં આગળ ક્યાં સુધી કામ ચાલે? તો ગરમી આ તો અત્યારે ઓછી ગરમી છે. હા, આમ તો મને તો ગરમી લાગવાની શરૂ થઈ ગઈ છે. તમને તો લાગે પણ અમને તો ન લાગે. હા, મતલબ તો ક્યાં સુધી આ બંધ થઈ જાય કામ? અમે 7મા મહિના ગયા હોય. વરસાદ પડે પછી? હા, 7મા મહિના લગી. તો આટલું બધું ખુલ્લું મેદાન છે, વરસાદ પડે ત્યારે અહીં બધે પાણી આવી જાય? હા, બધું પાણી ભર્યું હોય. આ બધું પાણી? આટલું પાણી હોય. ઓહો, ત્યારે તમે ક્યાં? ઘરે. ઘરે ખારાગોડા? ખારાગોડા. અચ્છા અચ્છા. ખારાગોડામાં મોટા ભાગના લોકો આ મીઠાનું કામ કરે? લોકો મીઠાનું કામ કરે. બરાબર. અને પછી જુલાઈ મહિનાથી ક્યાં સુધી બંધ રહે બધું? પછી આપણે 7મા મહિનામાં જાય. 8મો 9મો મહિનો પછી રણમાં આવતા રહે. અચ્છા, 9મા મહિના 3 મહિના ઘરે રહેવાનું હોય. એટલે વરસાદ બંધ પડે એટલે સીધા? હા, 7મા 8મા આવે કે નહીં? હા હા, 7મા 8મા આવે એ પૂરું થયું 7મા 8મા રાઉન્ડ. અને જ્યાં નવરાત્રી ચાલુ થાય પાણી તરત ઉતરી જાય અહીંયા આગળ? હા, ઉતરી જાય કે ચૂસાઈ જાય બધું? હા, દરિયા તુરંત નથી તુરી. હા હા હા. અમે આવી ત્યારે બધું પાણી ભર્યું હોય. અચ્છા અચ્છા. આપણે નવરાત્રીમાં આવી ને હા હા, એ વખતે આ બધે પાણી ભર્યું હોય. ઓકે. એટલે પછી પાણીમાં કામ કરી લેવાનું એવી નવેસરથી પાછા ચાસ બનાવવાના? આ બધું બનાવી દેવાનું નવું ઈટાણ પાણીમાં જ. બરાબર. નવરાત્રીમાં ના જ હોય બધા. અચ્છા, એટલે ઘણા વખતથી અમે છે ને બધું અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં હું જઉં છું. આજે એવું થયું કે ચાલો ખારાગોડા જઈએ. આખી પ્રોસેસ બહુ જટિલ છે, અઘરી છે, નહીં લાંબી પણ છે. તો મીઠાનો ભાવ આટલો ઓછો કેમ રહે? આ વખતે બહુ ઓછો. અહીં આગળ તમે મણના ભાવે વેચો કે ઠેલાના ભાવે? થેલો એટલે ગુણ? 100 કિલો આ ગુણ. 100 કિલો? તો કેટલામાં જાય અત્યારે? મન 400 રૂપિયા ટન હે. અરે એ માલ. અચ્છા, 400 રૂપિયા ટન? 41 નો ભાવ હે. તો એક જણ કામ કરે ને 1 મહિનામાં કેટલું મળી જાય? આમાં તો બધા આખા ઘરના જ પડ્યા હોય. આમાં આખું ઘર જ અમારે અહીંયા હોય. બરાબર બરાબર. પછી છેલ્લે જે વધે લેવાનું ને ખાવાનું. નફો? હા, એમાં આમાં ખાવાનું.
બરાબર. વાહ, આને બધા ખેડૂત પુત્ર હોય, તમે મીઠાના પુત્રો કહેવાય. ખેડૂત પુત્ર મીઠાની ખેતી કરે હે. અરે વાહ, મીઠાના ખેડૂત. તમારું નામ શું? મારું નામ પ્રહલાદભાઈ. 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 અચ્છા અચ્છા, વાહ. મને ગમ્યું પ્રહલાદભાઈ, આ તમે જે કામ કરો છો એ તો ગમ્યું જ, પણ બહુ અઘરું કામ છે. હા, આ તાપમાં બધું મજૂરી કરવી અઘરું છે. ઓફિસમાં કામ કરવું અઘરું થઈ જાય આજકાલ બધાને, એસી માં બેસી. તાપમાં બેસવાનું. 8 કલાક બેસવાનું કહે ને તો સીધા બેસે નહીં કોઈ. ના. બહુ સરસ. અને છેવટે આ તમારી એન્ડ પ્રોડક્ટ મીઠું. આમાં મીઠાનું કઈ એ હોય કેવું? કોઈ આમ વધારે સારું, ઓછું સારું એવું કઈ, કે બધું એક સરખું જ હોય? ના, મીઠું તો કોઈ વ્હાઈટ હોય, કોઈ ઓલું હોય. બરાબર. એમાં કોઈ ક્વોલિટી ફેર ના હોય? ક્વોલિટી હોય, અમુકમાં ફેર હોય. કોઈ ઝીણું હોય, કોઈ મોટું હોય. હા હા હા, એવું હોય ને. બરાબર. કારણ કે અંબાણી અલગ મીઠું ખાય ને અમે અલગ ખાઈએ, એવું ના હોય. આ બધું જે આ બધા કે ને કે આ ટાટા નમક હે ને પેલું નમક હે ને, એ આર્યુ જ કરે હે ને. આ તો અલગ અલગ છાપું મારે ત્યાં ફેક્ટરી વાળા લોકો. બરાબર. બાકી મીઠું તો બધું એક ને એક જ હોય, સરખું જ હોય. હા. આ તો ભાઈ એ લોકો શું કરે, દરીને આ ધોઈને દરીને એનો માર્કો અલગ મારે. આ ટાટા હે ને આ પેલું હે ને. આયોડીન વાળું મીઠું હોય ને, પછી આયોડીન કરે ને નવા માર્કામાં કે. બરાબર બરાબર. પણ મીઠું તો આ જ. મીઠું તો આર્યુ જ. પાક્કો માલ તો અહીંયા જ બને. ત્યાં જાવ તો ખારા કોટાના રણનું મીઠું રહ્યું ને, એ આખા વર્લ્ડમાં તમે જાવ ને તો અહીંનું મીઠું વખાણે આ જ હોય. કારણ કે પાકો મીઠું અહીંયા દરિયામાં આમાં પાણી કાઢવાનું. અને ઓલો જે કચ્છમાં મીઠું પડે ને, એ લોકો શું કરે, એ લોકો આવડત ના પકવે. બરાબર. એ તો ખાલી પાણી જમવા દે, પછી મને ભરી લેવાનું. હા હા હા. જે સફેદ રણમાં અત્યારે બધા જોવા જાય છે ને, આખી દુનિયા જોવા જાય છે સફેદ રણ, એ સફેદ રણમાં થાય એ મીઠું ખાવા લાયક નથી હોતું? ખાવા લાયક ખરું, પણ એ આના તોલે ના આવે. આના તોલે ના આવે. એ તમારે ઓલું જ પડે મીઠું. હા, એ કુદરતી રીતે બનેલું ને આ બરાબર પકવેલું. હા, પકવેલું મીઠું. ઓલું શું પાણી દરિયાનું ભરીને પાણી પકવે. બરાબર. તમે રાત્રે અહીંયા જ રોકાવ? એટલે રહેવાનું? પેલું છાપરું છે તમારું? અચ્છા અચ્છા. અને આ તમારું છે કાકાનું? પણ બધા રાત્રે અહીંયા જ રહે? પ્રસંગો ક્યાં કરે? ઘરે જવાનું? બરાબર. 7 મહિના જ રહેવાનું. 7 મહિના અહીંયા જ રહેવાનું. હા, એટલે ઘરે કઈ કામ હોય ને તો આ મીઠું પાણી પીવાનું ક્યાંથી તમે લાવો? એટલે ટેન્કર આવીને આપી જાય? હા, ટેન્કર આપી જાય. બરાબર. એના પૈસા વધારે થાય? નહીં, સરકાર આપે. અચ્છા, સરકાર આપે. એટલે મીઠું પાણી અહીં આપી જાય. બરાબર. એટલે આ ટાંકામાં તમને મીઠું પાણી રોજ આપી જાય? નહીં, 15 દિવસે એક વાર આવે. ઓહો. હું બગાડતો નથી. અને 15 દિવસે એક વખત આવે. એટલે આ તમારે સાચવી રાખવાનું અને બીજા બધા કામો માટે ઉપયોગમાં લેવાનું. નાવાય તે ઘરે જવાનું. નાવા રોજ ઘરે જાવ? બીજે અચ્છા, બીજે ત્રીજે દિવસે જાઓ? અચ્છા અચ્છા. નાવાની વાત જ ના હોય. ઘરે જવું પડે નાવા. તમે છે ને પરસેવો નાવ છો ને? અમે છે ને એવું સાંભળેલું, એમ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. તમે અહીં મીઠે નાવ છો. See the value of water.
જેમ કોઈ હરિયાળો પ્રદેશ હોય ને ત્યાં આગળ આપણને સતત બધે લીલોતરી દેખાય અને અહીં આગળ સતત બધે સફેદી દેખાય છે, દૂર દૂર સુધી જ્યાં નજર પહોંચે ને ત્યાં સુધી. અહીં મીઠા પાણીની ખરેખર કિંમત થઈ જાય નહીં? એમને એમ કહું છું કે અહીં મીઠા પાણીની કિંમત થઈ જાય. મીઠા પાણીની ને હા. મીઠા પાણીની કિંમત થાય ને પીવા માટે એટલે પીવા મળે નહીં. યસ યસ. અહીં તો ખારા ઘોડા નજીક છે. હા, એ તો ખારા ખોડા નજીક એટલે આપણે જાતે જ કેલ્પો લઈને ભરી આવી. અંદર વાળાને તો અઘરું થઈ જાય. અને ખર્ચોય થાય ને, હા, ખર્ચો થાય ને. ભરવા આવવાનો. હા, એ વળી ભાડે જાય એટલે એક લીટરનો 1 રૂપિયો લે. અચ્છા, 1 લીટર પાણી નાખવાનું 1 રૂપિયો. આ મને સાચું કહેજો, અહીં આ મીઠું 1 કિલોનું કેટલા રૂપિયામાં પડે અહીં? અમારે 1 કિલો વળી અમારે 1 કિલો મફતના ભાવે જાય. બધા એવું કહે ને મીઠાના ભાવે આલી દઈશ. મીઠાનો ભાવ અમારે મફતના ભાવે જાય 1 કિલો. ટનના 400 રૂપિયા હે વણ એટલે કિલોના ભાવે શું થયા બધું? 1 ટનના 400 રૂપિયા હે. 1 ટન એટલે 100 કિલો. 400 રૂપિયા છે ને ટને? હા બોરીએ 400 થયા નહીં? હા. ના, ટને જ 400 થયા ને આપણે તો. એક બોરી 100 કિલોની બોરીના 40 રૂપિયા હે ને? 40. 100 કિલોની બોરીના 40 રૂપિયા. હા. પણ આટલામાંથી કેટલું પાકે? ઓલો પારો રહ્યો ઈ લગભગ 140 ની આજુબાજુ હે. 140 ટન ની આજુબાજુ. 140 ટન. પેલો પાડો પતે ત્યાં સુધી? હા, ઈ આખો. આખો આ? હા. ઓકે. આમાં એટલું બની લેવાનું 140 ની પ્રોસેસ ગણવાની. એટલે 14 ચોક 56 એટલે 6000 રૂપિયાનું થાય. સાહેબ ઈ વળી મનો ને 100 ટન થાય ને એટલે 40000 100 ટન 40000 રૂપિયા થાય. હા. 100 ટન 40. પેલો પાડો એટલે આ પાડા સુધી ને? હા, ઈ પૂરા છેડે ત્યાં છેડે લગી. ઓકે ઓકે. પેલો નહીં, અમે ગાડી ઊભી રાખી ત્યાં નહીં. હા, ઈ નહીં. આ એક જ નું. બરાબર. એટલે આ એક જ પાડા સુધી 140 ટન જેવું મીઠું થાય અને 400 રૂપિયા ટન એટલે 56000 નું મીઠું થાય 56,000 નું મીઠું ગણવાનું. 6 મહિનામાં. હા, આ 6 મહિનામાં આટલું થાય કે? 6 મહિનાનું ઈનું એટલું ને એટલું આનું થાય. અચ્છા અચ્છા. અને બીજું છે તે આ ખાના રહ્યા તો 4 ખાના આવી 4 મેટલો એટલું થઈ જાય. આ બધી જમીન સરકારની કે? આમ તો પેલા તો અમારા ઘેટિયા જ આ પાટા કરતા હતા, હવે અત્યારે સરકાર એમ કે અમારી છે. અચ્છા અચ્છા. એટલે તમારે સરકારને કઈ દેવાનું? સરકારને અમે કઈ નહીં, આ કંપનીમાં જ્યાં ભાડું હાલે ને હા હા. એ આ કંપની 2500 રૂપિયા આવી એક આપણે 2500 રૂપિયા લઈ તમારી જોડેથી? અમારી જોડે. બરાબર. અને એ લોકો જગ્યા તમને આપે, આ ચાસ આપે હા, મીઠું પકાવવા? મીઠું પકાવવા. બાકી તો શું કે કારણ આપ કાયમ થી દુહા કરતા હોય એટલે આપણે અહીંયા ને ધંધો આપણો ચાલુ એમ. હા સાચી વાત છે. અહીં કોઈ એવું ના કે અહીં નેપોટિઝમ થાય હે? આજકાલ નેપોટિઝમ બહુ ચાલે બધે. હા, તો શું આપણા જેવા ધંધો કરનાર અમારા જેવા હોય પડકે ઓળખીતા એટલે પાણી હોય તો કાંઈ બનાવી નાખો. બરાબર બરાબર. એવી રીતે. છેવટે ખારા ઘોડા ની અંદર અમે અહીંયા આગળ મીઠું બનવાની પ્રોસેસ જોઈ. રો મીઠું રણમાંથી બહાર આવે, બહાર આવીને અહીં ફેક્ટરી ઉપર ક્લીન થાય, પ્રોસેસ થાય, પ્રોસેસ થઈને પછી એ બોરીની અંદર પેક થઈને અહીંથી એક્સપોર્ટ થાય. પણ ખાસ કરીને મારી જે ઈચ્છા હતી એ મીઠું ક્યાં બને છે, એનું મેઇન સેન્ટર ક્યાં છે, અને એ જોવા માટે આજે અમે આવેલા. એટલે એ જોવા માટે અહીં આગળ એવું કહેવાય છે કે તમારે રણમાં જવું પડે. એટલે ખારા ઘોડા આવે અને ખાલી ખારા ઘોડામાં જ બધા મીઠાના અગર દેખાવાનું શરૂ થઈ જાય એવું અહીં આગળ નથી. પણ ખારા ઘોડાની અંદર પણ
તમારે આગળ રણની અંદર જવાનું, અને રણમાં તમે જ્યારે જાઓ ત્યારે રણમાં અરાઉન્ડ કહેવાય છે કે 30-35 કિલોમીટર સુધી અંદર લિટલ રન ઓફ કચ્છની અંદર મીઠાના અગર છે. મેં અહીં આગળ પૂછ્યું પણ એની સંખ્યા કેટલી છે કોઈ મને બરાબર કહી ના શક્યું, પણ અફાટ રણ છે અને રણની અંદર ઠેક ઠેકાણે મીઠાના અગર આ રીતે પથરાયેલા છે. અમે 5-7 કિલોમીટર સુધી અંદર ડ્રાઈવ કરીને ગયા, પાછા ફરી રહ્યા છીએ. પાછા ફરવાનું કારણ એ છે કે હવે આગળ બધા રસ્તા ભૂલામણી વાળા હતા, અને મને કહેવામાં આવેલું કે રસ્તો ભૂલા પડો તો આ બધી જે ટ્રક્સ આવે છે એ ટ્રકની પાછળ આવવાનું, એટલે તમે મુખ્ય રસ્તા ઉપર આવી જશો. અને બીજા નંબર ઉપર આ દેખાય છે ને ધૂળ, બરાબર ધૂળ ઉડતી હતી. રસ્તા છે નહીં, કાચા રસ્તા છે, એટલે ધૂળ બહુ જ ઉડે રણની. અને એ જે બારીક ધૂળ ઉડે એ હવે આટલા કિલોમીટર અંદર ગયા પછી થોડી અસહ્ય થઈ ગઈ હતી, અને એટલા માટે અમે ખારા ઘોડા પાછા જવા માટે નીકળી ગયા છે. પણ અહીં આગળ ખારા ઘોડા જે મુખ્ય ગામ છે એની આજુબાજુ જે મીઠું પકવવાની ઇન્ડસ્ટ્રી છે એ બહુ જબરજસ્ત રીતે એક્ટિવ છે, અને અહીં આગળ ઠેક ઠેકાણે આ રીતે કાચા મીઠાના ઢગલા કરેલા જોવા મળે. ક્યાંક જમીન ઉપર, ક્યાંક એના ઢગલા આવા ટ્રક ઉપર પણ જોવા મળે. હવે તો એક લિમિટ થી વધારે અમે બહાર રહ્યા ને તો ચામડી ઉપર પણ થોડી આમ જેને કહે ને બળતરા થતી હોય એવું ફીલ થવા મળ્યું છે. આજે જ સેવિંગ કરેલું એટલે ખાસ તો કોલોન લગાવ્યું હોય મીઠાનું એવું લાગે છે. અને છેવટે વર્થ જેને કહીએ ને આજની અમારી ટ્રીપ એ કરી, અને અમે ખારા ઘોડાથી વન્સ અગેઇન 4 કલાકનું ડ્રાઇવિંગ હજુ ઘરે જવા માટે કરવાનું છે. સાંજના ઓલમોસ્ટ 6 વાગવા આવ્યા છે, અને હવે શક્ય નથી કે હવે આનાથી વધારે અમે અહીં આગળ એક્સપ્લોર કરીએ. રણની અંદર જે અત્યારે 42 ડિગ્રી ટેમ્પરેચર અમારી કારમાં બતાવે છે, ટેમ્પરેચર હવે એમના માટે થોડું અસહ્ય થઈ ગયું છે. અને મીઠું તો તાપમાં રહેશે પણ સફેદ રહેશે, પણ અમે જો તાપમાં હવે વધારે રહીશું તો કાળા થઈ જઈશું, એની બીકે હવે ઘરે જવા માટે હાલ પૂરતા અમે નીકળી ગયા છે. એટલે આઈ વિશ કે હું તમને હજુ પણ વધારે સારી રીતે ખારા ઘોડાનું આ ટેરેઇન એક્સપ્લોર કરીને બતાવી શકત, પણ મેં જેટલું શક્ય છે એટલું તમને બતાવ્યું, અને હવે અમે અહીંથી ઘરે જવા માટે પાછા નીકળી ગયા છીએ. ટેકનિકલી હું હજુ એટલો બધો કોમ્પિટન્ટ નથી બ્લોગિંગ કરવા માટે, પણ સ્ટીલ આઈ ટ્રાઈડ માય બેસ્ટ, અને આઈ હોપ કે તમે આજનો વ્લોગ એન્જોય કર્યો છે. મળીએ ફરી એક વખત આવતા વ્લોગમાં.